નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું એએસઆઈ હિરલ રાઠોડ। આજે આપણે સૌ પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ ગ્રાઉન્ડ વિશે તેમજ ફોરેસ્ટના ગ્રાઉન્ડ વિશે વાત કરીશું। મારા અનુભવ મુજબ હું વાત કરીશ, એટલે તમને ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને ગ્રાઉન્ડ વિશે ખ્યાલ નહોતો। તેઓ ઇન્સ્ટા પર ઘણી બધી કોમેન્ટ કરે છે કે મેમ ગ્રાઉન્ડ કઈ રીતે કરવું, ગ્રાઉન્ડ થતું નથી। તો એ વિદ્યાર્થીઓ માટે મારી એડવાઇસ છે કે જે લોકો હજી શરૂઆત કરી જ રહ્યા છે ગ્રાઉન્ડની, સૌપ્રથમ તો પીએસઆઈ કોન્સ્ટેબલ માટે ગ્રાઉન્ડમાં છોકરાઓ માટે 5 કિલોમીટર 25 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું હોય છે, જ્યારે છોકરીઓ માટે 1600 મીટર 9.5 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું હોય છે। તો જે વિદ્યાર્થી હજી ગ્રાઉન્ડ કરવાની શરૂઆત જ કરી છે કે જેમણે હજી શરૂઆત કરી પણ નથી, તો તેમની માટે મારી એક જ એડવાઇસ છે કે તેઓ એકસાથે 5 કિલોમીટર પૂરું નહીં કરી શકે। તેમને પહેલા દિવસે 1 રાઉન્ડ કરવો પડશે, ધીરે ધીરે 2 રાઉન્ડ 3 રાઉન્ડ એમ એક રાઉન્ડ વધારતું જવાનું, અને એકસાથે સ્પીડ નથી પકડવાની। જો તમે સ્પીડ પકડવા જશો ને તો તમે હાંફી જશો ને ખોટી તમારી હેલ્થ પર અસર થશે। એટલા માટે તમારે એકસાથે 5 કિલોમીટર રનિંગ તમે હજી શરૂ જ કર્યું છે તો નહીં કરી શકો, તમારી હેલ્થ પણ બગડશે અને તમે થાકી જશો। જ્યારે છોકરીઓને 1600 મીટર 9.5 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું, તો છોકરીઓ માટે પણ મારી એ જ એડવાઇસ છે કે તેઓ એકસાથે 1600 મીટર પૂરું નહીં કરી શકે, જેમણે હજી શરૂઆત જ કરી છે। જે લોકો કરવા લાગ્યા છે એનો કોઈ સવાલ જ નથી, પણ જેમણે હજી શરૂઆત કરી છે, ગર્લ્સને તો 1600 મીટર આરામથી 9.5 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું છે, કારણ કે આ વખતે ભરતીમાં માર્ક્સ નીકળી ગયા છે। તમે 5 કિલોમીટર 25 મિનિટમાં આરામથી કરી શકો। જો તમે ધીમે ધીમે અને એક જ સ્પીડે રનિંગ કરશો ને તો તમે 5 કિલોમીટર 25 મિનિટમાં, જ્યારે છોકરીઓ પણ 1600 મીટર 9.5 મિનિટમાં આરામથી કમ્પ્લીટ કરી શકે છે। ત્યારબાદ આપણે હવે વાત કરીએ ફોરેસ્ટના ગ્રાઉન્ડ વિશે। ફોરેસ્ટના ગ્રાઉન્ડ વિશે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ જ ચિંતા છે, કારણ કે તેનું ગ્રાઉન્ડ ખૂબ જ અઘરું છે। છોકરાઓ માટે 1600 મીટર 6 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું, એમને ઊંચી કૂદ, લાંબી કૂદ અને રસ્સો પણ ચડવાનો હોય છે, જ્યારે છોકરીઓ માટે 800 મીટર 4 મિનિટમાં પ્લસ ઊંચી કૂદ અને લાંબી કૂદ હોય છે। તો છોકરાઓ માટે જે લોકો તૈયારી કરી જ રહ્યા છે ગ્રાઉન્ડની, જેમને 80+ માર્ક થાય છે, જે વિદ્યાર્થીઓને હરેકને ગ્રાઉન્ડ કરવું જોઈએ, કારણ કે માર્ક્સ ઉપર ડિપેન્ડ નથી હોતું। જે વિદ્યાર્થીઓને સારા માર્ક્સ હોય છે તે ગ્રાઉન્ડ નથી કરી શકતા, અને જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ હોય છે તેમનો મોરલ ડાઉન થઈ જાય છે કે આપણે તો આટલા માર્ક્સ છે, શાયદ આપણો વારો નહીં આવે। પણ તમે પ્રેક્ટિસ કરેલી હશે ફોરેસ્ટના ગ્રાઉન્ડની, તો તમને પીએસઆઈ કોન્સ્ટેબલ માટે તમને આરામથી તે કામમાં આવવાનું જ છે। અને જો તમે પ્રેક્ટિસ નહીં કરી હોય ને તમારો વારો આવ્યો 80+ જે વિદ્યાર્થીને માર્ક્સ છે, જેમણે પ્રેક્ટિસ કરી છે અને તેમનો વારો આવી ગયો, તો તેમના માટે ગ્રાઉન્ડ પાસ થઈ જાય તો તેમને ફોરેસ્ટની નોકરી મળી જાય, તેમના હાથમાં ફોરેસ્ટની નોકરી આવી જાય। એટલે છોકરાઓ જે 4 રાઉન્ડ 6 મિનિટમાં કમ્પ્લીટ કરવાના હોય છે, તેમને હાલ પૂરતી પ્રેક્ટિસ માટે 5 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે। અહીં તે 5 રાઉન્ડ 6.5 મિનિટમાં કમ્પ્લીટ કરશે ને તો જ તે ત્યાં 4 રાઉન્ડ 6 મિનિટમાં કમ્પ્લીટ કરી શકે। તેવી જ રીતે છોકરીઓને 2 રાઉન્ડ મારવાના હોય છે 4 મિનિટમાં, 400 મીટરના 2 રાઉન્ડ મારવાના હોય છે। તો છોકરીઓને પણ 3 રાઉન્ડ અહીં 4.5 મિનિટમાં કમ્પ્લીટ કરવાના છે, તો તે ચોક્કસ ત્યાં 800 મીટર 4 મિનિટમાં કમ્પ્લીટ કરી જશે, કેમ કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ ખૂબ જ ટફ હોય છે। જો તમે વધારે સ્પ્રિન્ટ મારશો ને એવું કરશો તો તમે અચાનક તમારી તબિયત પર અસર થશે। એટલા માટે ધીમે ધીમે તમારે ગ્રાઉન્ડ પૂરું કરવાનું છે અને 1 રાઉન્ડ વધારે મારવાનો છે, જેથી ત્યાં જઈને તમને થાક ન લાગે અને તમે હાંફી ન જાઓ। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।